આજરોજ તારીખ 15/9/2024 રોજ દેડિયાપાડા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય સંચાલિત આદર્શ નિવાસી કુમાર શાહનું છાત્રાલય બપોરે 12 કલાકના સમયગાળા દરમિયાન બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે ધરાશય થયું હતું. ઘટનાની જાણ થતાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કોઈ જાનહાનિ થયેલ છે કે નહીં તે તપાસ કરી છાત્રાલયના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થા બાળકો માટે સ્પોર્ટ હોલમાં રહેવા માટે વ્યવસ્થા કરતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. શાળાના સંચાલકોએ સરકારને નવી બિલ્ડિંગ બનાવવા અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં નવી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવતી ન હતી. ધારાસભ્ય ચેતર વસાવાએ તાત્કાલિક અધિકારીઓને ફોન કરી ઘટના અંગે તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ બિલ્ડિંગનું બાંધકામ ભ્રષ્ટાચારનો નમૂનો છે. બાંધકામમાં ગુણવત્તા પણ જળવાઈ નથી અને આખા ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત શાળાઓમાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આ પ્રકારનું ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું. મકાનના પાયામાં પણ સળિયા નજર ન પડ્યા અને જ્યારે સળિયા પફડાયા છે તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. ધારાસભ્ય ચેતર વસાવાએ સંચાલકોનો આભાર માન્યો કે તેમને સમયસૂચકતા વાપરી અને મોટી જાનહાનિ ટળી હતી. આજે દેડિયાપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે 30 થી 40% પડી ગયું છે. આ છાત્રાલયમાં 296 વિદ્યાર્થીઓ રહેતા હતા, અભ્યાસ કરતા હતા, પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા, નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી. અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતીક છે, આજે આ બિલ્ડિંગનું કામ 1992-93માં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાય થઈ ગયું છે. અનેકવાર પત્રો લખ્યા છે નવી છાત્રાલય બાબતે, પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ છાત્રાલય નથી બનતું. આ તો સારું કે સ્ટાફની સમય સૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે, નહીં તો આ જ બિલ્ડિંગમાં કપડાં સૂકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી. એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય, છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું, જેનું આ પરિણામ છે. સ્ટાફના દ્વારા અનેકવાર પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને, છતાં કોઈ જાતના એના સમારકામ, એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી. ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કુદરતની દયાથી કોઈ જાનહાનિ નથી થઈ, એ સારી બાબત છે. પણ આવા જ દરેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો જર્જરિત હાલત છે. આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો. આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડિંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય, એના કોન્ટ્રાક્ટરો હોય કે અહીંના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું. એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે જે પણ થયું છે એ ગંભીર બેદરકારીનો નમૂનો છે. એમાં અહીંના સ્ટાફની સમય સૂચકતાના કારણે બાળકો બચી ગયા છે, પણ સરકારે એની તાત્કાલિક ધોરણે નવું બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપવી જોઈએ અને નવું બિલ્ડિંગની મંજૂરી આપીને એનું નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ અને આને તાત્કાલિક ધોરણ તોડી પાડવું જોઈએ એવી અમે માંગ કરીએ છીએ. દેડિયાપાડાના ધારાસભ્ય બોલો. એ તો આખું દેશ